સતીશ કુમારને વિનંતી કે તેઓ પૂજ્ય મહેન્દ્ર બાપુનું સ્વાગત કરે. પૂજ્ય શિવાનીબેનને વિનંતી કે પોતાનું વક્તવ્ય પ્રારંભ કરે. સવારની પૂજામાં ઓલવેઝ યોગી ગીતા વાંચવામાં આવે. એમાં એક વાક્ય છે કે હું રોજે વાંચું. ઇંગ્લિશમાં છે, "It is difficult to like the Satpurusha's actions, but one is redeemed if one understands him to be divine and understands his actions to be gunatit." It's a very, very simple two-line sentence to read. But મેં પહેલી વાર વાંચી ત્યારે મને થયું કે ના, આ વ્યાખ્યામાં કંઈક છે વધારે. It is difficult to like the Satpurusha's actions. એટલે જે પણ સાહેબ દાદા અમુક વાર કે નિયમ આપે, આજ્ઞા કરે, આપણા પ્રસન્નતામાં ઓલવેઝ ના હોય, અમને ગમતી ના હોય. ઓલવેઝ તમને કમ્ફર્ટ, તમારું જ આપણું જે કમ્ફર્ટ ઝોન હોય એની બહાર પણ હોઈ શકે. પણ જો તમે એમને દિવ્ય માનો, દિવ્ય સમજો અને એ માનો કે એ જે પણ કરે છે તે આપણા સારા માટે કરે છે. સાહેબ દાદા લાસ્ટ સમર જ્યારે અહીંયા આવેલા ત્યારે અમને એક વાત કહીને અમારા મનમાં ઇમ્બેલ કરી દીધેલી કે ભગવાન તમારા હિતકારી છે. એ જે પણ કરશે તમારા સારા માટે જ કરશે. અને પછી આજે આપણું જે થીમ છે સંત પ્રીતિ સોપાન. કાલે અમે યુથ સભામાં બેઠેલા હતા અને શ્રીભાઈ વાત કરતા હતા કે જે ગુરુ હોય તો તમે કેમ એ ગુરુની વાત માનો, એ શું કનેક્શન હોય. કોઈ પણ યુથ રિલેટેડ વાત કરું છે કે તમે કોઈ પણ નાના બાળકને કે છોકરાને કે છોકરીને કહો કે આ દાદા કે આ જે કે આ ગુરુજી એ તમારે કરવાનું, તો અહીંયા જે પેરેન્ટ્સ બેઠા છે તેમને ખબર હશે કે બાળક તરત માનશે તો નહીં જ. તો એ શું રિલેશન હોય કે એ શું હશે કે બાળકને મનાવતા થાય. તો એ છે પ્યાર, લવ. જે લવ ને પ્યાર ને કેરિંગને સાહેબ દાદાએ અમને યુવતીઓને બતાવી છે તો અમે ના માની તો અમે ડોબા કહેવાય એવું છે. એટલે એ જે વાક્ય હતી યોગી ગીતાની, "One is redeemed if he understands him to be divine and understands his actions to be gunatit." પછી સમજણ પડી કે જો એ જ છે કનેક્શન. સાહેબ દાદા તને આટલું બધું પ્યાર લવ કરે છે, આટલી બધી તારી ટેક કેર કરે છે, તો how can you not believe him? How can you not believe him to be divine? I always tell the youth, some of the girls and boys that I talk to, આટલું બધું તમારી માટે કરે છે તો તમે પોતાને પૂછો, how can you not believe him to be gunatit? How can you not believe him to be divine?
બસ વન લાસ્ટ વાત, અમે 2 દિવસ પહેલાં ઘરે મીરાનું મૂવી જોતા હતા. તો એમાં મૂવીમાં છેલ્લે એને જ્યારે કોર્ટની સામે લાવે છે અને એનો પ્રશ્ન પૂછે છે, ત્યારે એના બધા પ્રશ્નના ખાલી એક જ જવાબ હોય છે, મેરે તો ગિરધાર ગોપાલ, રાઈટ, દૂસરો ન કોઈ. તો એ મૂવી હું જોતી રડી પડેલી કે આજ પછી કોઈ પણ જે પૂછે કરે, તમે બોલો ના, પણ મનમાં એક જ જવાબ હોવો જોઈએ કે મારા તો બસ ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા, બીજું કોઈ નહીં. આપણે આખે યસ્ટરડે આજે બધા વાતો કરતા હતા કે ફિઝિકલ ફોર્મમાં શિબિરમાં સાહેબ દાદા આપણી પાસે છે નહીં, સાથે નથી. ભજન સંધ્યા વખતે હું પાછળ બેઠેલા અશોક બાબુ અંકલે પ્રત્યક્ષ મારું ભજન ગાયેલું, ત્યારે હું આંખો કરીને બેઠેલી. સાહેબ દાદા નથી પણ અહીંયા હતા. આંખો બંધ કરીને તમે બધાએ જે દર્શન કર્યા હશે સાહેબ દાદા ભજન સાંભળતી વખતે, એમની આંખો બંધ હોય, હાથમાં માળા હોય અને માથું આમ કરે, અમુક વાર માથું સ્થિર રાખે, હાથ ઊંચો કરે. એ આંખ બંધ કરીને દર્શન કર્યા એ ભજન વખતે. નતું રડવું તોય ધ્રુસકે પાછળ બેઠી રડતી હતી. ભજન પછી અશોક બાબુ મામાએ મને પૂછ્યું કે કેવું રહ્યું. મારાથી એનો જવાબ ન આપી શકી. ભજન યોગીના મેવાની એક ભજનની એક લાઈન છે, આ પ્રોસેશન વખતે હતી. યોગીના અમે યુવાન સાહેબના સેનાની, પછી છેલ્લી લાઈન છે, હસતા હસતા દે હમ કુરબાની. તો આજે સાહેબ દાદાના ચરણોમાં પ્રાર્થના કે હસતા અમારું આખું જીવન અમે તમને આપીએ છીએ. સજાન સંવરાજી. ઓનરેબલ જીમ જઈ રહ્યા છે, આપણે તાળીઓના ગડગડાટથી એમ અહીં પધાર્યા એ બદલ એમને આભાર માની છે. થેન્ક યુ વેરી મચ ઓનરેબલ જીમ. થેન્ક યુ વેરી મચ સર. હવે અમેરિકાથી પધારેલા નિકિતા, એમને વિનંતી કરું કે તેઓ અહીં પધારે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય. If I think about like all the parts of my life, oh sorry, મારી ઇંગ્લિશમાં બોલવાનું છે કારણ કે મારું ગુજરાતી એટલું સરસ નથી. Okay. When I think about all the things that I've been through in my life, like none of them could have been achieved without Sahib Dada. I barely see him most of the time, and whenever I do see him, I usually just bagilak him, and we usually don't have much of an exchange of words. But
he's given me so much with such little interactions. Like, for example, if I look all the way back, he's given me such great parents who actually have so much faith in Sahib Dada. And he gave me an amazing group of people, like my amazing friends, like the 5 friends that I have, Shirali, Sneha, and Uri. I usually don't make friends that easily, but none of them have ever let me go, and I'm really grateful for that. And hang on. And he's given me such amazing role models. Like, honestly, I used to have a role model when I was young, but she passed away. But then, like, right after that, he allowed me to meet someone like Jarvi, who I look up to every day. And I also look up to everybody else, like Shivani, Rushita, Monica Ben, Tejal, Deepa. And without them in my life, I don't know what I could do, because I look to them whenever I have a problem in my life, because if you see them, like, you guys obviously know that they're amazing. And then without Sahib Dada's presence, I wouldn't have enough courage to come up here and speak about him. And I need to phrase this. Hang on. So, like in college, I need to phrase this, probably, sorry. In college, whenever I'm like pretty much alone, but because of satsang, everything that Sahib Dada has given me, I'm not alone. Like, Fremont's right there, even though I'm 400 miles away from my home. But I don't feel like I'm away from home, and God hasn't left me once because Sahib Dada has given that blessing to me. And yeah, Sajjana Swami Maharaj. ખૂબ ખૂબ આભાર. અને પૂજ્ય જીતુભાઈને વિનંતી કે તેઓ અહીંયા સ્ટેજ પર પધારે. પૂજ્ય જીતુભાઈ, કારણ કે આપણા મૂક તો એમને મિસ કરે છે. સ્ટેજ પર પધારે તો બધા એમને જોઈ શકે. હવે વિનંતી કરું દિગીશાબેનને કે અહીં પધારે અને પોતાનું વક્તવ્ય આપે. દિગીશા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય, સંત પ્રીતિ સોપાનની જય જય જય. ફર્સ્ટ ટાઈમ આટલા મોટા સ્ટેજ ઉપર બોલું છું, એટલે કંઈ ભૂલચૂક થાય તો મને માફ કરજો. I was born into સત્સંગ. હું સત્સંગમાં જન્મી હતી, અને જ્યારે હું ઇન્ડિયા હતી ત્યારથી મને ગુરુ ને શાંતિદાદા અને સાહેબ બધા જ ગમતા હતા. પણ હું સાહેબથી આમ થોડી દૂર દૂર રિલેશન્સ હોય ને એવું હતું. પણ શાંતિદાદાએ મને સાહેબની જોડે કનેક્ટ કરી આપી. ગુરુએ પણ અમુક એવા પ્રસંગો છે જે હું તમારી જોડે શેર કરીશ. But before that, I would like to thank Canada Mandal for organizing such an awesome shibir, and I'm very lucky to be here. અમે યુઝ્યુઅલી અમેરિકાનું યુથ ગ્રુપ મોટું છે, પણ તો પણ એવું લાગે કે ઓ બાપરે આટલું બધું ઓર્ગેનાઇઝેશન કરવાનું છે, કેવી રીતના થશે. અને અહીંયા તો એકદમ હેન્ડફુલ યુથ છે, પણ તો પણ એમને આટલું સરસ ઓર્ગેનાઇઝેશન કર્યું. સો થેન્ક યુ સો મચ. એટલે હું જ્યારથી નાની હતી ત્યારથી હું પપ્પાની જોડે શરત કરું ઘરેથી
કે જો મને શાંતિ દાદા ચોકલેટ આપશે તો જ હું આવીશ, નહીં તો નહીં આવું. મને આઈ મીન શિબિર બધું ગમતું હતું, પ્રવચન ભજન ગાવાનું બધું જ ગમતું હતું, પણ તો પણ ચોકલેટ આપશે તો જ આવીશ, નહીં તો નહીં આવું. કેમ કે વડોદરાથી વિદ્યાનગર જવાનો રસ્તો લાંબો થતો હતો. એન્ડ ઓનેસ્ટલી જ્યારે નાની હતી ને તો આઈ મચ રાધર સ્પેન્ડ માય ટાઈમ વિથ માય ફ્રેન્ડ્સ. પણ પપ્પા કે ઓકે ચલ, એ ગમે તે રીતે મને મંદિર લઈ જાય. પછી જેવા હું શાંતિ દાદાને કે સાહેબને કે ગુરુને કે ગમે એને જોઉં ને તો પછી એવું લાગે કે ના ના, આઈ બિલોંગ હિયર, એટલે મને અહીંયા હવે ગમશે. અને જ્યારે હું નાની હતી ત્યારે હું સાહેબને પગે લાગું, પણ શાંતિ દાદાને કે ગુરુને પગે ના લાગું, સીધી એમના ખોળામાં જઈને જ બેસી જાઉં. અને પછી ચોકલેટ આપે એટલે લઈને પાછું જતું રહેવાનું. એટલે મને હમણાં જ યાદ આવ્યું કે એ ચોકલેટ ખાતાં ખાતાં મને એમને ભગવાન આપી દીધા, અને મને એમને મારા હાર્ટમાં એટલી સરસ જગ્યા થઈ ગઈ એમની, કે હવે મને એવું થઈ ગયું કે જે પણ મારી લાઈફમાં થાય છે એ બધું એ જ કરાવે છે, અને એમનામાં રહેલા ઠાકોરજી જ કરાવે છે. અને મારું ગ્રેજ્યુએશન લાસ્ટ યર થયું, એટલે હવે હું કોલેજમાં ગઈ. તો આ ફર્સ્ટ યર ટ્રાન્ઝિશન એકદમ અઘરું પડે, બિકોઝ નવા ફ્રેન્ડ્સ, નવું એન્વાયરમેન્ટ. એટલે કોલેજમાં તો આપણા જે ફ્રેન્ડ્સ થાય અને અહીંના ફ્રેન્ડ્સ થાય એટલે ઇટ્સ મોસ્ટલી નેગેટિવ એન્વાયરમેન્ટ, કે ચલ આપણે ખાવા જઈએ. હવે લસણ ડુંગળી ના ખાતા હોય તો બહાર શું ખાવાનું? એટલે પણ એમને એવું કેવી રીતના સમજાવવાનું. અને અમુક વખત આપણને પણ થઈ જાય કે યાર એક વખત તો જવાય ને, એમની જોડે જવામાં શું વાંધો છે? પણ તો પણ પછી યાદ આવે કે શાંતિ દાદાએ અને સાહેબે કહ્યું છે કે એટલે પછી યાદ આવી જાય, એમનો ફેસ યાદ આવે માઇન્ડમાં કે શું આ એમને ગમશે. બસ એ એક ક્વેશ્ચનનો આન્સર ઈધર યસ ઓર નો એ જ થઈ શકે, વચ્ચે ના હોય કોઈ દિવસ. એટલે પછી જો એમને ગમતું હોય, મને એવું લાગે મારા દિલમાંથી કે જો એમને ગમશે તો હું કરું, પણ મોસ્ટ લાઇકલી આન્સર નો હોય. કેમ કે કોલેજમાં ફ્રેન્ડ્સની જોડે એ લોકો બધું જ કરતા હોય, એન્ડ વી હેવ રિસ્ટ્રિક્શન્સ બિકોઝ વી રિયલાઇઝ સમથિંગ ગ્રેટર દેન દેટ. એટલે એવી રીતના. પણ પછી મને અમુક વખત એવું થઈ જાય કે શાંતિ દાદા હવે તમે જે લોકો ના પાડી દો ને, બિકોઝ એવરી ટાઈમ ના પાડતા પણ આપણને થોડું શાય લાગે. પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે મેં એવું જ માની લીધું કે સાહેબ, શાંતિ દાદા અને ગુરુ જે પણ કરે છે એ મારા હિત માટે જ કરે છે. એન્ડ જેવું શિવાની બેને કહ્યું એવું કે all of the US youth, we devote our life to you. And this is not just because of what you have done for us, but the love that you give us. It's like my dad and my mom, but you give the same love. તમે એટલું જ પ્રેમ બધા યુથને કરો છો એક સરખો. અને એક પ્રસંગ જે છે કે જેમાં મને શાંતિ દાદા સાહેબની આમ નજીક લઈ ગયા. તો અમે યુરોપમાં ગયા હતા, ત્યારે મેં સ્વિટ્ઝરલેન્ડમાંથી એક ફૂલ સરસ હતું, તો મેં તોડીને શાંતિ દાદાને આપ્યું. તો શાંતિ દાદા એને આમ પગે લાગ્યું, અને પછી મને કહ્યું કે આપણે આનું સાહેબને આપીને એમનું સ્વાગત કરીએ તો. એટલે પછી હું આમ થોડી શાય થઈ ગઈ કે હું નહીં, તમે આપો ને. એટલે પણ કે ના, એ તું જ આપ. એટલે પછી એમને મને આમ ધીરે રહીને આમ ઈશારો કર્યો કે હવે આપ, હવે આગળ જા, આમ આપ. એટલે એવી રીતના આમ એવું સરસ ગાઈડન્સ આપ્યું, અને જસ્ટ લાઈક માય મમ્મી વુડ. એટલે એવી રીતના એ મને સાહેબથી ક્લોઝર લઈ ગયા. અને અત્યારે હું મારી આંખો બંધ કરું તો એટલી સરસ એની સ્મૃતિ દેખાય છે કે નાઇસ માઉન્ટેન હતો પાછળ, થોડો સ્નો હતો, તે સાહેબ સારી રીતે આમ ઊભા હતા, હરિભક્તો એમની આજુબાજુ હતા, અને હું ગઈને બસ. એટલે આવી સ્મૃતિ આપે કે જ્યારે આવું ફ્રેન્ડ્સનું થાય કે ગમે એવું કશું ઊંધું છતું થઈ જાય, કોઈ કહી જાય, કશું ખોટું લાગી જાય, ગમે તે થાય, તો પછી આ યાદ આવી જાય ને, એટલે પછી એ બધું વાઇપ થઈ જાય માઇન્ડમાંથી, કશું રહે જ નહીં. અને that for me was the hardest. કેમ કે મને એક જ વસ્તુ છે કે મારો ગુસ્સો બહુ છે. જો મને કોઈ કશું કહી જાય, કહી જાય તો બહુ ખોટું ના લાગે, કેમ કે હું મારામાં જ મસ્ત હોઉં છું મોસ્ટ ઓફ ધ ટાઈમ.
એટલે પણ યુઝ્યુઅલી હું નાની નાની વસ્તુથી આમ બહુ અનોયડ થઈ જાઉં કે આ આવું કેમ છે, આ આવું કેમ છે, બહુ જજ બહુ કરું. પણ જ્યારે મને ધીરે ધીરે એવું રિયલાઇઝ થયું કે જેવી રીતના સાહેબ, શાંતિદાદા અને ગુરુ જેવી રીતના એમનો પ્રેમ વધારે ને વધારે આપતા ગયા, એવી રીતના એ બધું ધીરે ધીરે છૂટી ગયું. અને છૂટી ગયું એટલે કમ્પ્લીટલી નથી છૂટ્યું, હજી પણ હું થોડી આમ ગુસ્સો તો છે જ મારામાં, આમ સ્નેપીનેસ કે sarcasm મારો બહુ છે. પણ ધીરે ધીરે આઈ હોપ કે શાંતિ દાદાને અને સાહેબને અને ગુરુને હું પ્રાર્થના કરું કે મારામાં એ છોડાઈ દેજો. અને પછી સજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર રીતે કેવી સરસ વાત કરી હતી કે ભગવાન પ્રાપ્ત થઈ ગયા. ગઈકાલે ડેટ્રોઇટથી પધારેલા પૂજ્ય દિનેશભાઈ સાથે વાત થતી હતી ત્યારે એમણે સરસ વાત કરી કે આરડી દાદા જ્યારે ધામમાં ગયા ત્યારે એમની દીકરીએ જે કહ્યું હતું એમાં એક વાક્ય હૃદયસ્પર્શી હતું કે ભગવાને અમને આરડી દાદા આપ્યા અને દાદાએ અમને ભગવાન આપ્યા. આ નાના નાના દીકરાઓ કેટલી સુંદર રીતે ભગવાનની પ્રતીતિ કરતા હોય છે. અને દિગીશાબેને કહ્યું ગુસ્સો, દરેક મહિલાઓએ કહ્યું તો છે જ કે અમારામાં ગુસ્સો બહુ જ હતો અને એમાંથી સાહેબે મુક્તિ અપાવી છે. એ માટે પણ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પણ કાલે વિષ્ણુ દાદાએ રમતા રમતા સરસ વાત કહી દીધી કે જો મહિલાઓ ગુસ્સાભરી શક્તિ છે, મહિલાઓ ગુસ્સાભરી શક્તિ છે તો પુરુષો સહન શક્તિ છે. એટલે તમે ગુસ્સો કરતા રહેજો, વાંધો નહીં. હવે આપણે આગળ વધીએ અને વિનંતી કરું છું અગમને જે અહીં પધારે અને પોતાનો અભિપ્રાય આપે. અગમ. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય. મને તો હમણાં જ કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ એક્સ પર્સન નથી બોલવાનું, એટલે પછી મેં કહું કે હું બોલી લઈશ. કારણ કે આમાં શું કે કશું ભણવાનું હોય તો મારે યાદ કરવું પડે. ઓકે, આઈ નીડ સમ ટાઈમ, મારે યાદ કરવું પડે. પણ આ વસ્તુમાં શું કે એટલા બધા થાઉઝન્ડ્સ ઓફ એક્સપિરિયન્સ થયા હોય કે રિસન્ટલી જેટલા બધા હોય કે ઓકે યા શ્યોર બોલી લઈશું, એમાં ખૂટશે નહીં એમ. એટલે વસ્તુ તો એ હતી કે હું રિસન્ટ એક્સપિરિયન્સ કહું મારા, રાઈટ, કે મારે મમ્મીને ઇન્ડિયા જવાનું હતું પણ હું PR કાર્ડ હેઝ ટુ બી રિન્યુડ. ભૂલચૂકમાં એ ડેટ જતી રહી અને 14 મહિના લાગે. અને હવે કોઈ પોલિટિશિયન નથી એટલે કહી દઉં કે 14 મહિના લાગે જ, એનાથી વધારે થાય પણ ઓછા ના થાય. એટલે કેનેડાની ગવર્મેન્ટ એવી છે એટલે મને ટેન્શન કે મારે મારા મમ્મીને એવું જોઈતું હતું કે એ ઇન્ડિયા જાય મારા ડેડી જોડે. તો હું આવ્યો, આઈ થિંક વેનસડે અહીંયા આવ્યો અને પછી મેં ભગવાનને પ્રાર્થના કરી. મારા શું કે ભગવાન જોડે એકદમ ફ્રેન્ડલી રિલેશન છે, એટલે મેં ભગવાનને કહ્યું કે ભગવાન થોડું આ PR કાર્ડનું સેટિંગ કરી દેજો ને, મમ્મીને ઇન્ડિયા જવું છે ને. તો એ વાત થઈ ગઈ. અને પછી ગઈકાલે મારી મમ્મી આવી અને આ શું કે મને ખ્યાલ હતો કે યુઝ્યુઅલી ઇટ ટેક્સ 14 months, સો આઈ મસ્ટ હેવ ટુ વેઇટ 14 months. આ તો શું કે ભગવાન ફ્રેન્ડ રિલેશન હોય ને એનો આ ફાયદો કે ગમે તે તમે કહી શકો. તો મમ્મીએ આવીને મને PR કાર્ડ બતાવ્યું મારું ને એનું. એ વખતે મને થયું કે ભાઈ આજે મેં બુધવારે આવીને પ્રાર્થના કરી એનું આ કેટલું જલ્દી રિઝલ્ટ આવી ગયું. તમને બીજો એક્સપિરિયન્સ કહું તો મને શરદી તાવ છે. હું બુધવારે આવ્યો, ગુરુવારથી મને શરદી તાવ ઉધરસ થઈ ગઈ હતી. એટલે ગઈકાલે રાત્રે હું એક મોટેલમાં રહેવા ગયો અને ત્યાં મમ્મીને વધારે ગરમી લાગે અને મને શરદી ઉધરસ તાવ હતો એટલે મને ઘણી ઠંડી લાગતી હતી. તો મમ્મી કહે કે હું AC ચાલુ કરું, બારી ખોલું. પણ વસ્તુ એ થઈ કે AC જ ના ચાલ્યું. ગઈકાલે હું સૂઈ ગયો, મને એટલો બધો પરસેવો થયો કે અત્યારે તાવ જ ઉતરી ગયો છે. એટલે નાની નાની વસ્તુમાં આપણે જોવા જઈએ તો કેટલું બધું આપણને ભગવાન આપણા પર ધ્યાન રાખે છે. ગુરુવર્ય સાહેબજીના આશીર્વાદ છે. મેં ગઈકાલ સાંભળ્યું હતું કે બહુ લાંબુ નથી બોલવાનું એટલે હું ટૂંકાઈ દઉં છું. પણ આપણે શું કે હવે પણ હું 4-5 વર્ષ થયા એટલે હું અમેરિકન યુથ કહેવું. અને અમારે શું કે અમેરિકન યુથને ખાસ એવું હોય કે આ આવું કેમ, શાંતિથી માની ના લે કે ભાઈ ઓકે ચાલો પપ્પાએ કહ્યું એટલે માની લે, એવું નહીં. આ આવું કેમ, બધામાં આર્ગ્યુમેન્ટ જોઈએ. તો હું તમને એક સરસ સ્ટોરી કહું કે જે તમે સમજી જાય. એક ગાયજો હતો, ગાયજો એટલે બાર્બર. અહીંયા અમેરિકન યુથને બાર્બર, એટલે બાર્બરની જોબ એ
કે કોઈ પણ કસ્ટમર આવે બરાબર એના વાળ તો કાપે પણ સાથે સાથે બોર ના થાય ને એટલે શું કે આખા ગામની અલગ અલગ ટોપિક પર કસ્ટમર રિલેટેડ વાત કરે. તો એ કસ્ટમર મારા જેવો હતો, ધાર્મિક સ્પિરિચ્યુઅલ હતો. તો વાતમાં એટ સમ પોઈન્ટ એવું થયું કે ભગવાનની વાત આવી. તો ભગવાનની વાતમાં એ બારબર એના પર અટક્યો કે ભાઈ ભગવાન તો છે જ નહીં. હું કેમ ભાઈ હું કેમ બોલું છું? તો કે જો ને કેટલા બધા ગરીબો છે, કેટલા બધા ભિખારીઓ કેટલા બધા છે, તો ભગવાન હોત એમને હેલ્પ કેમ ના કરત? હવે મારા જેવો માણસ એટલે શું કે આર્ગ્યુમેન્ટમાં હરવું ગમે નહીં. એટલે મેં એણે વિચાર્યું કે ચાલ એને પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવું. તો એ જે કસ્ટમર હતો એના વાળ કપાઈ અને પછી એ બહાર ગયો. બહાર ગયા પછી એક એવા માણસને લઈને આવ્યો કે જેના વાળ એકદમ મેસી હતા, આમ કાપેલા નહીં, એવા માણસને લઈને આવ્યો. એટલે બાર્બર શોપમાં ગયો ગાયજાને ત્યાં, ને પછી કહ્યું કે જો આ તો જો ને આપણા ગામમાં બાર્બર જ નથી, જવા દે ને. તો પેલો કે એટલે પણ હું તો છું. એટલે પણ જો ને યાર એના વાળ તો જો, કોણ કે બાર્બર છે, પણ કે મારી જોડે આવે નહીં તો શું કરું? મેં આપણે જો ભગવાન જોડે જઈશું નહીં બરાબર તો આપણે કવે કહીએ કે ભગવાન આવીને હેલ્પ કરી જાઓ, પણ આપણે ભગવાન જોડે જવું પડે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ છે, અહીંયા શિબિર છે, સભાઓ છે, એમાં આપણે જવું પડે તો આપણું સારું થાય, સારા સંસ્કાર મળે. શાંતિદાદા જે આ બધા પ્રવચન આપે છે એના પરથી ઈચ પોઈન્ટ આપણે લઈએ અને આપણે એ લાઈફમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણું જીવન સારું બને છે. એમ હમણાં જ રિસન્ટ અત્યારનો જ એક્સપિરિયન્સ કીધું. મારે જોબ હતી થ્રુ આઉટ માય ફર્સ્ટ યર. તો મારાથી સભામાં જવું નહીં અને સભામાં શું કે કોઈ પણ એક્ટિવિટીમાં ના રહેવાયું. ગઈકાલે પણ બધા પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને દુઃખ થયું કે આટલું જોબને લીધે રિસ્પોન્સિબિલિટી પ્રેક્ટિસમાં ના રહેવાયું. હું વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. અને અત્યારે સવારે પણ હું આવ્યો ત્યારે મને ખબર નથી, સ્ટેજની પાછળ હેલ્પ કરતો હતો બરાબર, મને ખબર જ નથી. પણ એટલે કોઈ એક્સ પર્સનને ના બોલવાનું થયું એટલે ભગવાને મને ચાન્સ આપ્યો કે કોઈ પણ એક્ટિવિટીમાં મને પાર્ટિસિપેટ થવાય. એટલે વસ્તુ એ છે કે તમારે ભગવાન જોડે જવું પડે, ભગવાન પર વિશ્વાસ રાખો અને જીવનમાં જે કંઈ પ્રોબ્લેમ્સ ભગવાન એકલા સોલ્વ નહીં કરે પણ ખુશી પણ આપશે આપણા. એટલે ભગવાનને એવું નથી કે ભગવાન જો પ્રોબ્લેમ લઈને જ જાઓ, ભગવાન તમને ખુશી પણ આપશે. સાહેબ દાદા શાંતિદાદા જે આશીર્વાદ છે એનાથી જીવન કહું ને કે આમ સેટ થઈ જાય. એટલે એ પ્રમાણે વધારે તો હવે કશું કહેવાનું જેવું છે નહીં અત્યારે. એટલે જય સ્વામિનારાયણ, સજાનંદ સ્વામી મહારાજની જય. અગમે સાહેબ થકી ભગવાન જોડે જબરું સેટિંગ કર્યું છે અગમ. અને આપણે પેલા એક્સનો આભાર માનીએ કે ના આવ્યો, જેથી અગમને સાંભળવાની તક મળી. અગમ વાતમાં સરસ વાત કહી ગયો. જો ભગવાનને ભૂલ્યા તો ત્યાંના ત્યાં જ રહેવાના. કાલનું જ ઉદાહરણ આપું. કાલે જ્યાં ઉતારો છે ત્યાં સીપી અને વસંતભાઈ સાથે હું ગયો હતો, પહેલી વખત ગયો હતો. અમે ત્યાં પહોંચ્યા એટલે સંસારની વાતોમાં પડી ગયા, જોબ ને આમ ને તેમ ને. અમે વાતો કરતાં કરતાં એલિવેટરમાં એન્ટર થયા અને સેકન્ડ ફ્લોર પર જ છે બધાના ઉતારા. એટલે 5 મિનિટ સુધી અમે વાતો જ કરતા રહ્યા પણ ફ્લોર જ ના આવ્યો. પછી અમે વાતો કરીને સાહેબની પાછી શિબિરની વાતોમાં આવ્યા અને ચમકારો થયો કે અરે કેટલા 17-18 માળ છે, સીબી કે બીજો જ માળ છે. પછી ખબર પડી એલિવેટરનું બટન જ નહોતું દબાયું. અને જેવું એલિવેટરનું બટન દબાયું એવો અમારો ઉત્કર્ષ થવા મળ્યો. સાહેબનું બટન હૃદયમાં છે, એને દબાવવાનું ના ભૂલશો. એ દબાવશો એટલે આધ્યાત્મિક ઉત્કર્ષ જીવનમાં ઉત્કર્ષ થવાનો જ છે. નહીં તો ત્યાંના ત્યાં ઊભા સંસારની માયામાં આપણે લપેટાયેલા રહીશું. આગળ વધીએ અને હવે હું વિનંતી કરું છું સોનલ અને રીમાને કહી પધારે અને પોતાનો અભિપ્રાય આપે. સોનલ અને રીમા. Sajan Swami Maharaj Ni Jai, Guruvarya Param Pujya Sahib Dada Ni Jai. First of all, I want to welcome everyone here on behalf of the Toronto Mandal Youth, to welcome you to the International Shibir, and we are glad to have every single one of you here.
Sahib Dada and Anupa Mission itself has done so much for us. To put it into words is quite hard because we have grown up into it, and Sahib Dada himself has done so much for us without us even knowing. He does little things, like I could give an example, like one was giving a few days ago. Me, Shruti, Pooja, and a couple of us were walking down the pathway to get to our cabins. It was really late at night, and we had no source of light. I turned on my phone, and the battery was about to die, but I'm like, it's okay. We need to get some sort of light, and so I turned on the flashlight for my phone. By the time we got back to our cabin, my phone was completely dead, but the flashlight was still on. That just shows that Sahib Dada and Thakurji are always looking after for us, because if that light had gone off, all of us girls would have been stranded in the dark, and it would have been completely scary and everything. So this just shows that he's there for us, doing the little things, aside from all the big things that he does for us, like bringing us here together and to celebrate this entire occasion. And it's just, we see that he is always there for us, no matter where he is. Like right now, he's not here with us, but we know that in spirit, he's always looking after us and he's always watching us. So like Karima said, Sahib Dada is always with us, and he's always working through us, inside of us, through all of us. And I just want to share an experience that had to do with that. So a couple of years back, I went to the USA youth camp, and before I was leaving to come back to Canada, Sahib Dada, me and my parents went to go meet Sahib Dada just to say bye and Jai Shri Narayan. And right when I was about to get into my car, he called me over and he's like, "Anya beta." And I went over, and he said, "Tuman Beavik London ma malva avje." I'm gonna go there. He's gonna go there in 2 weeks, and he wanted me to come there. So at first, I was like, okay. I just looked over to my parents, and my dad was like, huh. I was like, yeah, okay. I was like confused. Had all these questions, like, what am I gonna do there? I don't know anyone there. 2 weeks is a long time. Like, what's gonna happen? I'm not gonna see my family. I'm not gonna see my friends. And all these questions were running through my mind. But I convinced myself to go, and I asked myself, out of all people, why did he ask me to do that? So with that question, I went there, and it was a touching experience. So right when I got there the first day, I got introduced to all the youth there, and there was one youth girl named Nirali, and she hated satsang. Like, she would just come there with her parents, sit there, and just leave. So right when she entered, Sahib Dada called me and said, be friends with her. I need your saband rakje. Every time I saw Sahib Dada, he would say that to me. So I talked to her, and I talked to her, and the next day she was like, oh, I'm gonna stay over at the mandir today. And I was like, okay, like, you just told me a few seconds ago that you hate this place, right? So she ended up staying, and after that day, she goes to the mandir like every week, sees Sahib Dada. So Sahib Dada realized that he needed her to get into the satsang, and I questioned it a lot, like, why am I going there? But this is the power of Sahib Dada. He's working through us to get to touch other souls without us even knowing. So that experience really changed my life. And I think it changed hers too, to the point where now we're like family. Like, we would call each other every day, but it's really touching how Sahib Dada knows what's good for us, and he knows what's coming for us. Being born into satsang, it's a complete privilege. Sahib Dada has guided us to where we are right now, and me and Sonal stand here, and Shanti Dada, before we came up here, said that Bhagavad, they always stay together. There's always a jodi, and I could say that me and Sonal work together, and here we are, we stand here, but Sahib Dada is working within us to put out what we did, and I am
I have no words to say. He does everything. I think overall, Sahib Dada has helped me and my family, all of our families, so much that without him, I don't see myself being the person I am right now. And I think that with Sahib Dada in our life, with my Dada Ba and my mom and dad, I really want to thank them for having contact with Sahib Dada, because right now, without Sahib Dada, I don't know what our lives would be like. And I'm really glad that he gave us this Urban Mission Canada family where we can go to each other, aunties, uncles, the youth, and just talk about anything and get advice and help for whatever we need. Sajanand Swami Maharaj Ki Jai. ખૂબ ખૂબ આભાર. હવે ઋષિતાને વિનંતી કરું કે તહીં પધારે. ઋષિતા ફ્રોમ અમેરિકા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબની જય, સાહેબ દાદાના વાલા મુક્તોની જય જય જય. સત્સંગમાં હું નાનપણથી ઉછરેલી છું એન્ડ નાનપણથી મને લાભ મળ્યો છે સાહેબ દાદાનો, શાંતિ દાદાનો, અશ્વિન દાદાનો, હર્ષ દાદાનો ને ઘણા બધા સાધક બહેનો. ને મેઇન વસ્તુ તો જે નાનપણથી આપણે સત્સંગમાં હોય તો મેં બિગેસ્ટ વસ્તુ નોટિસ કરી છે, જે તમને ઇઝી મળતું હોય તમે ગ્રાન્ટેડ માટે લેતા હો છો. કે અત્યારે આપણે બોડી મળ્યું છે તો વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એન્ડ ગોઈંગ થ્રુ માય મેડિસિન એક્સપિરિયન્સ આઈ રિયલાઇઝ કે આપણામાં વી હેવ થાઉઝન્ડ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ વેસલ્સ, લાઈક આપણામાં નસો કેટલી બધી છે, આપણા લંગ્સ કેવી રીતે વર્ક કરે છે બધું, પણ એક સ્નેપમાં જો મહારાજની ઈચ્છા હોય તો બધું બંધ થઈ જાય. ને એ થિંકિંગમાં આપણે થિંક કરીએ તો મહારાજ અવતારના અવતાર છે, અવતારના અવતારી, સર્વપરી એવા મહારાજ આપણા ગુરુવર્ય પરમ પૂજ્યમાં સાહેબની અંદર બિરાજમાન છે 24/7 100%. એમના પગલામાં મહારાજ ચાલે, એમના વાતોમાં મહારાજ બોલે. તો એવા સંતને આપણે ના રેકગ્નાઇઝ કરીએ તો એ કેટલી મોટી ખોટ થઈ ગઈ આપણે. ને હું નાની હતી સત્સંગમાં તો જેમ ચારવી બોલી, શિવાની બોલી, દિગીશા બોલી, મેઇન વસ્તુ તો પ્રીતિ જ હતી કે પ્રેમ. સાહેબ દાદા એવું પ્રેમ આપતા હતા, દાદા તરીકે પ્રેમ આપતા હતા. તો દાદા તરીકે પ્રેમ હોય ને બીજા બધા છોકરાઓ હતા સત્સંગમાં એટલે આપણે રમવા જઈએ, ને મમ્મી પપ્પા આવતા હતા એટલે આએ સત્સંગમાં સભામાં બેસીએ. ને પહેલાં તો એવું ઓકે કમ ટુ સત્સંગ બીકોઝ પેરેન્ટ્સ આર ગોઈંગ. પછી વચ્ચે એવું પીરિયડ આવ્યો તો ઓકે બધા જોડે ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી એટલે આપણે સત્સંગમાં આવ્યો. પછી નેક્સ્ટ સ્ટેપ એવું હતું કે સાહેબ દાદામાં એટલું બધું પ્રેમ થઈ ગયું હતું કે પછી આવવાનું આપણે ના આવે તોય ના ગમે. એટલે તમે જોઈએ તો જુદા જુદા સ્ટેપ હોય ને પછી એ સ્ટેપ તમે રાખો તો પછી તમે સાહેબ દાદાની આજ્ઞા પાડો. આજ્ઞા પાડા વી લિસન ટુ સાહેબ દાદા. ત્યાર એટલું બધું જ્ઞાન નહોતું કે ઓ દિવ્ય છે ને એમનામાં મારા છે, બસ ઓકે પ્રેમ હતો એટલે સાહેબ દાદાની આજ્ઞા આપણે પાડતા હતા. જે બોલે ઓકે કરીએ. અમુક ટાઈમ થતું નહોતું પણ ટ્રાય કરીએ, ટ્રાય અર બેસ્ટ. પછી એવું પીરિયડ આવ્યો કે હવે સાહેબ દાદા એવી બધા યુથની આજ્ઞા આપી હતી કે વચનામૃત સાંજે વાંચવાનું, સ્વામીની વાત વાંચવાની, યોગી ગીતા વાંચવાની, રોજે પૂજા કરવાની, અડધો કલાક ધૂન કરવાની. ને ખબર નહીં એ બધી આજ્ઞા પાડીને ધીમે ધીમે અમુક વસ્તુ તમારા મનમાં ક્લિક થાય કે આપણે યુથને જોઈએ તો લકલી આઈવ સીન ઓલ ધીઝ લિટલ કિડ્સ ગ્રો અપ. મિહિર છે, નીલ છે, all of these little kids, ચારવી, શિલ્મી, શિરાલીને તો ચોટલા વાળતી હતી. ને હવે આપણે જોઈએ તો એ લોકોનો કેટલું બધું ચેન્જ આવ્યો છે નાનપણથી કે હવે બધા 100% તમે જો જેટલા યુથ આવ્યા છે મારે પહેલાં અહીંયા
કોન્ફિડન્ટલી બોલી શકે છે કે સાહેબ દાદામાં ભગવાન 100% વર્ક કરી શકે છે. એન્ડ દેટ્સ સચ અ હાર્ડ કોન્સેપ્ટ ટુ ગ્રાસ્પ ઇફ વી થિંક અબાઉટ ઇટ. કે કેટલા બધા જન્મો થાય છે તો જ એ કોન્સેપ્ટ તમે ગ્રાસ્પ થાય છે. ના છોકરાઓ આટલા નાના, શિરાલીના જેટલા, ઉર્વીના જેટલા, ઘણીવાર હેલીને મેં સાંભળી છે બોલતી કે સાહેબ દાદાની અંદર તો મારા જ છે, તો આપણે થિંક કરીએ તો એ કેવી રીતે ઇઝીલી એવી રીતે એમને એક્સેપ્ટ કર્યું છે. હું એ ઘણીવાર થિંક કરું. હું નાની હતી એકલી તો મને નથી ખબર, પણ મેં જોયું કે એ લોકો જો પ્રેમ એટલો બધો છે કે સાહેબ દાદાની આજ્ઞા પાડે છે. એન્ડ દેટ્સ ધ મેઇન ફ્રૂટ ઓફ સત્સંગ. કે આઈઝ ક્લોઝ, આંખ બંધ કરીને, નો થિંકિંગ, ટર્ન યોર બ્રેઇન ઓફ, બસ સાહેબ દાદા જે કહે ને એ 100% રાઈટ છે. એ પછી કેમ? કારણ કે એમનામાં ભગવાન બોલે છે 100%. ને હું જોઉં કે સ્પેશિયલી ફોર ધ પેરેન્ટ્સ કે નાનપણથી આઈ વોઝ લકી ઇનફ ટુ અટેન્ડ આપણા યોગ યુથ કેમ્પ એવરી યર જે થાય છે, અને એના ફ્રૂટ્સ આવે મને મારી લાઈફમાં દેખાય છે. કે આપણે અંદરથી જોઈએ તો અંદરથી બધા લુક ફોર ઇનર હેપીનેસ. ને ઇનર હેપીનેસ ક્યારે મળે? કે આપણે પોતે જે આપણી આજુબાજુ થતું હોય અંદરથી બસ આપણે ખુશ. પણ કેમ ખુશ? કારણ કે મારા જ વગર તો કશું થતું જ નથી, એકલે ખુશ. પણ આપણે મમ્મી ઓલ ધ ટાઈમ એવું કહે કે ઋષિતા તું બીજાની લાઈફમાં રિમોટ કંટ્રોલ શું કામ આપું છું? રિમોટ કંટ્રોલ તો મારા જ ની હાથમાં છે. કે કોઈને બટન દબાવે તો તમે દુઃખી, કોઈ બટન દબાવે તો તમે ખુશી? ના, એવું ના હોય. તો આપણે સાહેબ દાદાને જોઈએ, આપણા ગુરુ, તો એ 100% હેપીનેસ કેમ ના હોય? કારણ કે કોઈ જે બોલે, કોઈ જે કરે, વરસાદ પડે, સની હોય, ગ્રેડમાં એ આવે, ગ્રેડમાં બી આવે, બસ મારા જ ઈચ્છા હોય તો થતું જ નથી ને. ને એમને એ શીખવાડ્યું છે કે 100% તમે પોતે એફર્ટ મૂકો. અત્યારે ભણવાનું હોય, બધું તમે એફર્ટ મૂકવાની, પણ પછી જે થાય એનમાં એ મારા જ ની હાથમાં છે. ને દેટ્સ હેલ્પ્ડ મી સો મચ ઇન માય લાઈફ. Not only in satsang, but also in college. કે તમે હરેક પ્રસંગમાં અમુક ટાઈમ આપણું સત્સંગ હજી ઇટ્સ હાર્ડ ટુ ફાઇન્ડ પીપલ તમારે જેવું થિંકિંગમાં. એટલે આપણે એક ગ્રાસ્પ કરી લે કે ઓકે, ઇવન ઇફ ઇટ્સ નોટ અ ઇન્ડિયન પર્સન કે સત્સંગી નથી, પણ એ જે કે કરતા હોય આપણે એવું માનીએ કે ઓકે હા મારા જ કરાવે છે, સાહેબ દાદા કરાવે છે, સાહેબ દાદાની પ્રાર્થનાથી થાય છે, તો આપણે ઓલ ધ ટાઈમ હેપી રહીશું. All the time. I've noticed that. And another thing that I feel that's really important is કે આપણે એવું માનીએ 100% કે સાહેબ દાદામાં મારા જ છે, તો પછી આપણા થિંકિંગ એવું જ હોવું જોઈએ કે હવે શાંતિ દાદા બેઠા છે, સાહેબ દાદા બેઠા છે, અશ્વિન દાદા બેઠા છે, હર્ષદ દાદા બેઠા છે. આપણે એવું ટ્રાય કરવું પડે અંદરથી 100% કે સાહેબ દાદાએ આજ્ઞા આપી તો કરવાની, સાહેબ દાદા બોલે છે તો મારા જ બોલે છે, સાહેબ દાદા મને આવીને ખભા ઉપર હાથ મૂક્યું તો એ મારા જ હાથ મૂકે છે. અને તમે એવી રીતે વિચારશો ને તો જસ્ટ અ beautiful divinity that comes in within you that he brings. But મેઇન વસ્તુ તો એ કે આપણે અમેરિકામાં બોર્ન થયા છે. ઇટ્સ હાર્ડ, આઈ નો, કે એવરીથિંગ આપણે એક્સપોઝ થઈએ છીએ નાનપણથી. સેલ ફોન્સ, કમ્પ્યુટર્સ, ડ્રગ્સ, આલ્કોહોલ, એવરીથિંગ ઇન આર લાઈફ. એન્ડ ઇટ્સ ડિફરન્ટ કારણ કે એવરી જનરેશન યુ સી મોર એન્ડ મોર એન્ડ મોર. પણ હું એ કહી શકું કે સત્સંગ વગર ને સાહેબ દાદાની પ્રાર્થના વગર એ 100% વેલિડ નથી કે તમે એવું કરી શકો કે બધા જે કુસંગ આવતા હોય એનાથી દૂર તમે રહી શકો. એ મોટા પુરુષની પ્રાર્થનાથી જ થાય છે. ને બીજું કે પ્રીતિ હશે તો આપણે એવું માનીશું મમ્મી પપ્પાને જોતે હોય ભલે કરી દે, પણ મોટા સંત મહારાજ તો 100 ટાઈમ ઓલ ધ ટાઈમ જોતા હોય તમને. એ તમે યાદ રાખશો, છોકરાઓ યાદ રાખશે ને પછી બધાથી બીસશે. એટલે હું 100% તમને બધાને કહું કે પ્લીઝ તમારા છોકરાઓને તો યોગ યુથ કેમ્પમાં સાહેબ દાદા, શાંતિ દાદા, અશ્વિન દાદા, મોટા પુરુષ એવા, હર્ષ દાદા બધા જેવા આવે તમે મંદિર ચોક્કસ મોકલજો. ચેન્જ થશે જ. ને બધાની એવું પીરિયડ થાય સત્સંગમાં કે તમે સ્ટડી પોઈન્ટમાં હોય, લાગે કે ઓકે આવે છે જય છે પણ મળતું શું છે. પણ તમે જોશો સાહેબ દાદા લુક્સ એટ અ બર્ડ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે બર્ડને કેવું દેખાય, બધું દેખાય દૂરથી, એવું સાહેબ દાદા જોતા હોય. ને ધીરે ધીરે તમને જેમ એવું એ દેખાશે કે જેટલા તમે સત્સંગમાં આવશો તમને પોતાની અંદર ચેન્જ દેખાશે.
ને બીજું એક કી કોન્સેપ્ટ છે કે બધાને સાહેબદાદા ઓલ ધ ટાઈમ કે બધાને નિર્દોષ માનવાના, એ કોન્સેપ્ટ બહુ જ મારા લાઈફમાં વર્ક થયું છે. ને એ કોન્સેપ્ટ આપણે મેઇન ગ્રાસ્પ કરશો તો એવરીથિંગ વિલ બી હેપી. કે તમે for the kids especially, you go to school, you know, even if your friends, you know, if they're doing something wrong, see God in them. Try not to speak bad about others. તમે જોજો આ બધું જે સાહેબદાદા આપણે ટીચ કરે છે, ઇટ્સ નોટ અ જોક, ઇટ્સ ટ્રુ. ને તમે પોતે વર્તનમાં જીવશો, સાંભળે છે તો ખરા, પણ વર્તનમાં જીવશો તો તમે પોતે ચેન્જ તમને દેખાશે. ને જેમ દીગી બોલી એમ કે ધીરે ધીરે નાના નાના સ્વભાવ હશે, તમે ભૂલમાંથી કશું બોલી દો, કોઈનામાં જોઈ લો, ધીમે ધીમે તમારામાં નીકળી જશે. કારણ કે આ મોટા પુરુષની મેજિક છે, આ આત્માનું સ્કૂલ છે. ને આત્માનું સ્કૂલમાં ટેક્સ યર્સ, પણ આપણે તો મહેનત તો કરવી જ પડે. જેમ અગમ બોલ્યો એમ કે અહીંયા સમયો હોય ને પછી આએ નહીં ને આપણે કે મહારાજ તમે કેમ નથી રક્ષા કરતો. ઇટ્સ હિઝ હેન્ડ્સ રીચ અવે, બટ વી હેવ ટુ રીચ ટુ ગોડ એન્ડ હી ઇઝ ઓલવેઝ ધેર. એટલે તો ખાસ કે આઈ એમ વેરી થેન્કફુલ કે એવા મોટા પુરુષ મળ્યા છે સાહેબદાદા જેવા, કે 100% એમનામાં ભગવાન છે, એમનામાં ભગવાન વર્તાય છે. અને આપણે કેટલા નસીબવાળા છે, સ્પેશિયલી ધ વુમેન, કે આપણે સાહેબદાદાને ને શાંતિદાદાને હર્ષદાદાને બધાને એવા સંતો આપણે વાત કરી શકીએ છીએ, આપણે લાભ લઈ શકીએ છીએ, નાની નાની વસ્તુમાં ફોન કરી શકીએ છીએ. વી શુડન્ટ ટેક ધેટ ફોર ગ્રાન્ટેડ. ઇટ્સ really hard to have that guidance in our life. તો આટલો ગાઈડન્સ છે તો આપણે પ્લીઝ બધા એડવાન્ટેજ લઈએ. એની માટે ખાસ પ્રાર્થના. ને સાહેબદાદાના ચરણોમાં ખાસ પ્રાર્થના, શાંતિદાદા, અશ્વિનદાદા બધાનામાં, કે સાહેબદાદા અહીંયા છે જ નહીં, પણ આઈ નો કે એવું તો માનવું જોઈએ કે આપણી અંદર છે, પણ એવું 100% મનાતું નથી કે 100% ઓલ ધ ટાઈમ છે. પણ તમારા ખાસ ચરણમાં પ્રાર્થના કે આપણે એવું મનાઈ જાય કે એની ટાઈમ આપણી અંદરમાં મને જાય કે સાહેબદાદા આપણી અંદર છે, બીજા બધા ભક્તોમાં છે. એટલે એવું કશું કોઈ દિવસ ખોટ ના લાગે કે સાહેબદાદા આપણી સાથે નથી. સજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર. હવે વિનંતી કરું શ્રુતિબેનને અહીં પધારે અને પોતાનો અભિપ્રાય આપે. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુપુર્ય પરમ પૂજ્ય સાહેબદાદાની જય. અગમ મારો ભાઈ છે અને એ જ મને સત્સંગમાં લઈને આવ્યો છે. મેં બહુ ટાઈમ વેસ્ટ કર્યો છે, કારણ કે અગમ 3 years સુધી રેગ્યુલર સભામાં જતો હતો અને હું મિશનના ગેટ સુધી જાઉં, પણ પાછી અગમને સભામાં ડ્રોપ કરીને હું પાછી. અને અગમ જ્યારે સાહેબની વાત કરે ઘરે, ત્યારે મને હસવું આવે કે માણસમાં ભગવાન કેવી રીતે હોઈ શકે. અને સાહેબની મૂર્તિ આપી હતી અગમને અને એણે મારી રૂમમાં મૂકી હતી. હું ઓલવેઝ હસું જોઈને કે આ માણસમાં ભગવાન કેવી રીતે હોઈ શકે. એક દિવસ મમ્મી મને પ્લીઝ કહીને મિશનમાં લઈ ગઈ કે મંદિર બહુ સરસ છે અને દર્શન કરવા ચાલ. સાહેબ બેઠા હતા પોર્ચમાં, મને નહોતું જવું અંદર. મેં કીધું પાછના ગેટથી મંદિર દર્શન કરીને નીકળું છું. સાહેબને હું મળી, એમણે ખાલી આખી મિનિટ બી નહીં, હાફ અ મિનિટ ખબર નહીં શું કર્યું, એકદમ જ પ્રેમ થઈ ગયો. એ વખત તો સ્વામિનારાયણ મને ગમતું જ નહોતું, બિકોઝ મને એવું જ ખબર કે ખાલી ભગવાવાળા જ સંતો હોય અને આપણાથી ત્યાં ન જવાય. અને જે લોકોને મારાથી ના મળાય, કે ભગવાન છે અને મારાથી એમને ના મળાય, દેટ્સ નોટ રાઈટ. એટલે મને સ્વામિનારાયણ ગમતું જ નહોતું. અનુપમ મિશન, હું વિદ્યાનગરમાં જ મોટી થઈ છું. અનુપમ મિશન મારા ઘરેથી 10 મિનિટ દૂર છે, પણ હું 17 વર્ષની થઈ ત્યાં સુધી મને અનુપમ મિશન વિશે કશી જ ખબર નથી. સાહેબને હું મળી પછી સાહેબ
સેકન્ડ ડેથી આખો દિવસ મને મિશનમાં રહેવું હોય, સવારથી સાંજ સુધી મિશનમાં રહેવું હોય મને. નેક્સ્ટ 10 ડેઝમાં સાહેબ યુએસના વિચરણ માટે નીકળી ગયા. શાંતિદાદા ઓલરેડી યુએસમાં હતા એ વખતે. એ રીતે સાહેબે મને અશ્વિન દાદા આપ્યા. અશ્વિન દાદા થ્રુ મને સાહેબ કોણ છે, એમનો પ્રેમ કેવો છે, એ બધું મને અશ્વિન દાદા થ્રુ ખબર પડી. મને એવું કે ગુરુ 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 એટલે અશ્વિન દાદા જ, પણ ગુરુએ મને સાહેબનો એટલું બધું વાતો કરી, એ કોણ છે, એ બધી વસ્તુમાં ભગવાન કામ કરે છે, એ વસ્તુ મને એક્સેપ્ટ કરાવી ગુરુએ. અત્યારે મિશનમાં હું 4 વર્ષ પહેલાં સત્સંગમાં આવી, પણ મને લાસ્ટ યર રિયલાઇઝ થયું છે કે સાહેબમાં ભગવાન પ્રગટ છે. અને મેં પહેલાંના 2 વર્ષ અને અત્યારના 3 વર્ષ 5 વર્ષ મેં વેસ્ટ કર્યા છે, પણ સાહેબનો એટલો બધો પ્રેમ, એટલું બધું બહાલ મળ્યું છે, એટલી બધી સ્મૃતિ છે કે સાહેબ ઓલ ટાઈમ મને મગજમાં રહે. સાહેબ અહીંયા હાજર છે, એ દિવ્ય છે, એમને બધું દેખાય છે. સાહેબે ના પાડી છે ખટપટ, નિંદા, માથાકૂટ, કોઈનો અભાવ નહીં લેવાનો. હજુ દેખાય છે બધું, થાય છે બધું, પણ તરત યાદ આવે છે કે ના, સાહેબને નથી ગમતું, ભગવાનને નથી ગમતું, તો આપણે નથી કરવાનું. તરત સાહેબ ધૂન શરૂ થાય છે. એ બધું ધીમે ધીમે દૂર જાય છે, પણ ઇટ ટેક્સ ટાઈમ. સાહેબે કેનેડામાં હું આવી પછી મને નહોતું ગમ્યું, હું પાછી જતી રહી 2 વર્ષમાં, ત્યાં રહી, પાછી આવી લાસ્ટ યરથી સત્સંગમાં હું વધારે ને વધારે મને ખબર પડે છે કે ભગવાન કોણ છે, કેવી રીતે કામ કરે છે. સ્પેશિયલી લાસ્ટ નવેમ્બરમાં મોનિકા યુએસથી કેનેડા આવી હતી અને મને કીધું ચલ મામાના ઘરે દર્શન કરવા જવું છે. અને મારા ઘરેથી મામાનો ઘરનો રસ્તો 20 મિનિટનો. એ 20 મિનિટમાં મોનિકા જે બી બોલી એ સાહેબ પોતે બોલ્યા હતા, અને મોનિકા મને સાહેબમાં પ્રકટ ભગવાન છે એ સમજાવવા આવી હતી. એ મને ગયું. આજે સાહેબ અહીંયા પ્રત્યક્ષ તો નથી, પણ આ સાહેબની મૂર્તિ છે, એ એવું જ લાગે કે સાહેબ પોતે બેઠા છે. એમના સાઇઝની જ છે જોકે, પણ આ મૂર્તિએ બહુ ઝટકા આપ્યા છે મને. મામાના ઘરે આ મૂર્તિ ક્યારે આવી મને ખબર નથી. મામાના ઘરે મંદિરમાં સાહેબનો ઝૂલો જે હતો પોર્શમાં અનુપમ મિશનમાં, એ જ હિંચકો અહીંયા મોકલ્યો છે. એની ઉપર જ આ મૂર્તિ મૂકી હતી. સભા સ્ટાર્ટ થવાની હતી એ પહેલાં હું પહેલી નીચે ગઈ, શરૂઆત કરું થોડીક લાઇટમાં આ મૂર્તિ દેખાઈ મને, ને હું સીધી હિંચકાના પગ, સાહેબ તમે અહીંયા કેમ ના આવ્યા? પાછળથી કહી અહીં લાઇટ ઓન કરી, સાહેબ નથી મૂર્તિ છે. એટલે ઘણી બધી વાર સાહેબે મને હેલ્પ કરી છે. કેનેડામાં આવીને અનુપમ મિશનનું આખું ફેમિલી આપ્યું છે. મારા બહુ જ ફ્રેન્ડ્સ હોતા હતા, હું બહુ જ મસ્તી કરતી હતી, બહુ જ તોફાન કરતી હતી. મસ્તીનું તોફાન હજુ કરું છું થોડુંક, પણ મારા ફ્રેન્ડ્સ જે સત્સંગની બહારના હતા તે હવે ટોટલી નથી. જે લોકો મને ભગવાનથી દૂર લઈ જાય છે એ લોકો મારી લાઈફમાં છે જ નહીં. આટલું બધું યુથ મળ્યું છે. મારા બધા ફ્રેન્ડ્સ એવા જ છે જે ભગવાનની વાતો કરે, મને એન્કરેજ કરે. અને હવે ફીલ થાય છે કે આપણે બધા અહીંયા મજા કરે છે, પાર્ટી કરે છે, આપણે એ બધી વસ્તુ કરવા નથી આવ્યા અહીંયા. ભગવાને સાહેબ થ્રુ આપણને બહુ સત્સંગ કરવા મોકલ્યા છે. આપણે લખી છે કે હવે બધું ઓકે થવા માંડ્યું છે. કેટલું બધું સારું કામ કર્યું હશે મેં અગમે, કે એના થ્રુ મને સત્સંગ આટલો બધો મળ્યો, સાહેબ મળ્યા, ભગવાન કોણ છે, કેવી રીતે કામ કરે છે એ બધું ખબર પડી. અને હવે મને 3 મિનિટ કહ્યું તો એ પૂરી થઈ ગઈ છે. સાહેબની વાત કરવામાં ટાઈમ ઓલવેઝ ઓછો પડે, એટલે હવે ખબર નહીં શું વાતો કરું, બહુ બધી વાતો છે.
પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સાહેબ જ્યારે મને મારા ઘરે મમ્મીએ સાહેબને કહ્યું હતું કે પધરામણી કરો, હું ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી ને હું પાછી આવી ત્યારે સાહેબ ઘરમાં હાજર હતા અને મેં સાહેબને કહ્યું હતું કે તમારા લીધે મારું મમ્મીનું અને મારું ફેમિલી ડિસ્ટર્બ થઈ ગયું છે. અને સાહેબ હજી બી સભામાં મોગરીમાં મને હસે મારી પર કે શું કીધું તે મને, બધું ડિસ્ટર્બ થઈ ગયું છે એવું કહ્યું હતું ને, કેમ આવી છું અહીંયા, જા ઘરે પાછી જા. એટલે સાહેબ બધું કરે છે, ઇન્ટેન્શનલી કરે છે. એ આપણી જેમ બોલે છે, આપણી જોડે ખાય છે, મસ્તી કરે છે, ઇઝીલી મળી ગયા છે એટલે આપણા જેવા નથી એ. આઈ નો એક હાર્ડ છે કે માનવું કે સાહેબમાં ભગવાન પ્રગટ છે, પણ જે દિવસે મનાઈ જશે એ દિવસે તમને કશું ટેન્શન નહીં રહે. હું સમટાઈમ્સ ગાંડાની જેમ હસતી હોઉં છું, એનું રીઝન એ છે કે મને ટેન્શન નથી કશું, બિકોઝ મારી જોડે ભગવાન છે, મને ખબર છે. આ અનુપમ મિશનના મમ્મી અહીંયા બેઠા છે ને ડેડી ઇન્ડિયામાં છે, એટલે ના સિરિયસલી દીકરીઓને ગુરુ જોડે શાંતિ દાદા વધારે પ્રેમાળ ને વહલ બહુ કરે, પણ ગુરુ થોડા ક્વાયટ અને કામથી કામ, વધારાનું બોલવાનું નહીં. હા મારી સાથે બોલે છે કારણ કે સમટાઈમ્સ હું જબરજસ્તી બોલાવું છું. પણ અનુપમ મિશનમાં સાહેબ ગુરુ શાંતિદાદા મળ્યા છે તો હવે એ પ્રાર્થના કરું છું કે જે ભગવાન મળ્યા છે, જે હવે મનાયું છે કે ભગવાન મળ્યા છે, તો બીજાને ભગવાન ઓળખાવામાં હેલ્પ કરો. જે અહીંયા છે, જેમને સાહેબ મળ્યા છે, હજુ નિષ્ઠા સમજવાનો ટ્રાય કરે છે યુ, પણ સમટાઈમ્સ મને બી મનુષ્યભાવ કોઈક વાર આવી જાય કે સાહેબ મને વાત કેમ નથી કરતા, મને ફોન કેમ નથી કરતા, પણ એમાં બી ઇન્ટેન્શન હોય કે એમને પ્રાર્થનાથી સાંભળવું છે. એટલે મારા કામ તો થઈ જાય છે, અટકતા નથી, પણ આ થોડુંક પ્રોબ્લેમ છે દાદા, તો પ્રાર્થના કરજો કે એ બધું નીકળી જાય. હવે બહુ ટાઈમ નહીં લઉં, ભૂખ લાગી છે બધાને. ચતુર્માસ આજથી પછી ફરી વાર વાત કરીશું. જય સ્વામિનારાયણ. ભોળપણમાં કેટલા ભાવવાહી થઈ જાય છે આ બધા બાળકો, અને કેટલી સરસ રીતે પોતાનો ભાવ પ્રગટ કરે છે. વિચારવા જેવી વાત છે કે આ ઉંમરે આટલું ભગવાન અને સાહેબની વાત કરવી અહીં આવીને બહુ મોટી વાત છે. નહીંતર ગઈકાલે સોનલબાએ કહ્યું હતું વિદ્યાનગરમાં યુવાનો કેવી રીતે હરતા ફરતા હોય અને એમની દિશા કેવી બદલાઈ ગઈ હોય, પરંતુ આ દીકરા દીકરીઓની દિશા કેટલી સુંદર રીતે બદલાઈ ગઈ છે. ભગવાનના પ્રેમમાં પડી ગયા છે, માણસોના પ્રેમમાં પડવાને બદલે. ખૂબ ખૂબ આભાર આપનો. અને માણસોના પ્રેમની વાત તો એવી હોય છે ને કે વિદ્યાનગરમાં એક ભાઈ પ્રેમમાં પડી ગયા માણસના, બેહોશ થઈ ગયા હતા. અમે દવાખાને ખબર કાઢવા ગયા એમની, અને એમને પૂછ્યું કે ભાઈ કેમ બેહોશ તમે થઈ ગયા? તો આંખ ખોલીને મને કે ક્યા કरूँ उसकी तिरछी नज़र ने पहले मुझे मदहोश कर दिया, क्या करूँ उसकी तिरछी नज़र ने पहले मुझे मदहोश कर दिया, और फिर पता चला कि तिरछी नज़र परमानेंट थी, इसलिए मैं बेहोश हो गया. બેહોશ હોય એને હોશમાં લાવે તે ગુરુ. હંમેશા ગુરુનું સ્મરણ કરીએ, આપણે હંમેશા આધ્યાત્મિક રીતે હોશમાં રહીશું. હવે આગળ જઈએ. આજના છેલ્લા યુવા વક્તા જે છે તેઓને અહીં આમંત્રણ આપીએ. પૂજ્ય દિનેશભાઈ જેઓ ડેટ્રોઇટથી પધાર્યા છે. એ કાલે કહેતા હતા કે હું ક્યાં યુવાન રહ્યો છું. મેં કહ્યું હું દીપ્તિબેનને પૂછી જોઈશ, તમે આવીને ચોક્કસ નહીં બોલજો. તો દિનેશભાઈ અહીં પધારો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય,
ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની જય. શાંતિ દાદા, દિનકર દાદા, હર્ષદ દાદા અને બાપુ સર્વને જય સ્વામિનારાયણ. કેનેડાની સંત ભગવંત સાહેબજી અમૃત મહોત્સવ, આપણે જે સુરતનો જે અમૃત મહોત્સવ હતો, પ્રથમ સોપાન સંત પ્રીતિ સોપાન, એની યાદી અપાવી દે એવું કેનેડાના ભક્તોએ કેવી સરસ અહીંયા આપણા માટે વ્યવસ્થા કરી છે, ગોઠવી છે. અને લાલા સાહેબ, અક્ષયભાઈ, ધવલભાઈ બધા જાણે આપણે મહેમાન હોય એ રીતના આપણને સાચવે છે. આ કાર્ય જે સાહેબ દાદાએ અમેરિકા, કેનેડા ઘણા વર્ષોથી પધારીને આપણે જોઈએ કે શું કાર્ય કર્યું છે, તો આપણને થાય કે આપણે કેટલા વર્ષોથી અમેરિકામાં છીએ તોય આવું કાર્ય આપણે કરી શકતા નથી. સાહેબ દાદા સમરમાં આવે, થોડા વખત દરેકને એટલો બધો ટાઈમ બી નહીં હોય ઘણાને, તો છતાં પણ દરેકના હૃદયમાં સાહેબ દાદા આજે બિરાજી ગયા છે અને એના દર્શન થાય છે અને એ દર્શન કરીને આનંદ થાય છે. એ સંત પ્રીતિ આપણા જીવનમાં શું કામ કરે છે કે જ્યારે અમારા લગ્ન થયા ત્યાર પહેલાં મારે સત્સંગને વિશે કંઈ જ જાણપણું નહીં, અને દીપ્તિ ઘરમાં સત્સંગ લઈને આવી હતી. એટલે દીપ્તિ સત્સંગની વાતો કરે, કાકાજી, પપ્પાજી, સોનાબા, સાહેબ, ત્યારે હું કહું કે મારા કાકાય છે, બાય છે, પપ્પાય છે, અને સાહેબ તો છેક સ્કૂલમાં હતો ત્યારથી બીજા જુદા જુદા સાહેબો ઘણા છે. એમાં પણ જેણે દીપ્તિને જે અનુભવો થયેલા એની વાતો એ કર્યા જ કરે, એટલે એમાંથી ધીરે ધીરે મહિમા સમજાતો ગયો. મીનાબા આવ્યા, દાદા આવ્યા, દાદાનું જીવન જોયું, કેવું જીવન હતું દાદાનું, કે એકદમ આપણને થાય કે આવા જે માણસો છે આપણને જોવા ના મળે બહાર, એવા વ્યક્તિઓને. પછી આપણે ધીરે ધીરે સાહેબ દાદા પણ આવ્યા. સાહેબ દાદા જ્યારે પ્રથમ વખત અમારા ઘરે પધારેલા ત્યારે બહુ મહિમા નહીં, પણ મને હજુ યાદ છે કે સાહેબ દાદા બિરાજેલા, પપ્પાજી બાજુમાં બિરાજેલા, જેવી રીતે શ્રુતિએ કહ્યું કે માણસમાં ભગવાન કેવી રીતે જોવાય, એટલે એવી રીતે મારો એ વિચાર કે માણસમાં ભગવાન કેવી રીતે જોવાય. અને પણ સાહેબ દાદાએ પહેલી જ આજ્ઞા કરેલી કે દિનેશ કુમાર પપ્પાજીનું પૂજન કરો. એટલે પછી તરત જ ઊભા થઈને આપણામાં એ જે બોલે એટલે આપણી કંઈ બીજા વિચારો બધું જતું જ રહે છે, કશું રહેતું નથી આપણા વિચારો. એ જેવું બોલે એવું આપણાથી ઓટોમેટિક જ થઈ જાય છે. ને પછી એટલે 88માં જે પધારેલા, પછી 90માં હું ઇન્ડિયા ગયેલો. ત્યારે આરડી દાદા મને સાહેબ દાદાને મળવા લઈ ગયા. તમે બંને ચાલીને ગયા હતા અને લંચનો ટાઈમ હતો, સાહેબ દાદાના લંચનો ટાઈમ હતો. સાહેબ દાદા કે તમે લંચ કરીને જ જાઓ. એટલે અમને બંનેને એમણે સાહેબ દાદાએ લંચ લેતા હતા ને અમને પણ સાથે બેસાડ્યા અને એવી રીતે જમાડ્યા જાણે એક મા પીરસતી હોય એવી રીતે એ વખતે અનુભવ થયો. અને એ મૂર્તિ પણ હજુ સાહેબ દાદાની એવી ને એવી જ યાદ આવે છે. અને પછી 93માં મૂર્તિ પ્રતિષ્ઠા થઈને દાદા અને મીનાબા ત્યાં મંદિરમાં રહેવા પધાર્યા. એટલે પછી અમારે મંદિર જવાનું વધારે થાય, દીપ્તિને ત્યાં પિયર જેવું લાગે. અને છોકરાઓ કહે કે હેપી વાઇફ હેપી લાઈફ. એટલે પછી ત્યાં આગળ પણ આ બધા સંતોના યોગમાં આવ્યા, જયેશભાઈ, અરવિંદભાઈ, અને એ બધા જે રીતે વર્તન કરતા હોય, જે રીતે આપણી જોડે વાતો કરતા હોય ને સેવામાં જોડી, જે કહ્યું કે આપણામાં જે ખરાબી હોય એ કાઢે.
જે આપણને જે આ સંતો શું કામ કરતા હોય છે કે આપણા જે દોષ હોય છે એ ટાળીને આપણને ભગવાનમાં જોડે છે. જે સંત ભગવંત એની સુરતમાં શિબિર થઈ ત્યારે અશ્વિન દાદાએ કહેલું કે સંત ભગવંત કેમ સાહેબ દાદા? તો કે જે સંબંધમાં આવે એને ભગવાનમાં જોડે, એટલે એ સંત ભગવંત સાહેબજી. સાહેબજીનો પ્રેમ ખૂબ ખૂબ મળ્યો છે અને હજુ મળતો રહે છે જીવનમાં. એને લીધે આનંદ ને ઉત્સાહ પણ અપાર રહે છે. અને એવો પ્રેમ છે સાહેબ દાદાનો કે એ પ્રેમની કોઈ સાથે સરખામણી થઈ શકતી નથી. અહીંથી 2 કલાક જ દૂર નાયગ્રા ફોલ્સ છે. પાણીનો ફોર્સ એકદમ આવે છે અને ઊંચાઈએથી નીચે પડે છે. અને એ જોવા કેટલા લોકો દૂર દેશથી આવે નાયગ્રા ફોલ્સ જોવા આવે. અને દુનિયાની અજાયબી તરીકે ગણાય નાયગ્રા ફોલ્સ. ત્યાં જઈને આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય. આ સંત ભગવંત સાહેબજી એવો જ એક ધોધ છે જે ઊંચાઈથી પડે છે અને નીચે રહેલા માણસ પર પડે છે. અને એના છાંટા પણ જેને ઉડે, આપણને તો હજુ એના છાંટા જ ઉડ્યા છે. જે શાંતિદાદા અને અશ્વિન દાદા અને સંતો અને આ બધા જે મોટેરા ભાઈઓ વડીલો છે એ ધોધમાં નાહ્યા છે. આપણા ઉપર તો એના છાંટા પડ્યા છે તોય આપણને એટલો આનંદ ને એટલી શીતળતા મળે છે. એ આ પ્રેમનો ધોધ છે. એના દર્શન આપણે કર્યા જ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. બધા જ યુવકો અહીં આવીને પોતાનો ભાવ વ્યક્ત કર્યો. બધા જ જે પહેલેથી દિનેશભાઈ સુધી આવ્યા બધા માટે આપણે જોરદાર તાળી પાડીએ. ખૂબ સુંદર બોલ્યા અને સાહેબ દાદાનો ખૂબ જ સરસ મહિમા અમોને આપે સમજાવ્યો. અને હવે આગળ વધીએ છીએ. પૂજ્ય દિનકરભાઈના ચરણોમાં વિનંતી કે અમોને આશીર્વાદ આપે અને અમોને એ રીતે કૃતાર્થ કરે. પરમ પૂજ્ય દિનકરભાઈ.